જોરદાર એક થોડો કે દાસકો પડે ને ત્યાં આપણે ચડવા દેવાનું મરચું નાખી પછી મરચું આપણું પાકી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો મજામાં રહેવાનું. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયેલા છીએ અમારા ગામમાં શાક વેચે ને ત્યાં. તો જયાબેન પાસે આવ્યા છીએ. આજમાં આપણે શાક લેવાનું હું શાક છે એ તમને દેખાડીએ. તો તાજું શાક છે કે વાહી શાક છે કે અહીંયા લેવા આવવું હોય તો આવશો કોક. તો મસ્ત શાક હોય તાજું હાવ ને અમે તો છે ને અહીંયાથી શાક લઈ જઈએ છીએ કેમ કે મસ્ત શાક હોય એમ. રેસીપી બનાવવાની છે પછી આપણે કઈ વિડિયો નથી. રેસીપી પણ બનાવવાની છે આપણે. તો જોઈ પહેલા હું મૂકી છે ને જોઈને પછી આપણે ગમે કંઈક લઈશું નક્કી કરશું પછી તમને કહેવું કે આની રેસીપી બનાવીશું. મજા આવતો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ એ ટંટણિયા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને શું કહેવાય કે અહીંયા જોઈ લા આલે આલે અલ્લા ઇલા એ લે 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 જોઈને જાવ ગાઈસ. તો ફેમિલી ગાઈસ જો આવડા જોયા બેન છે ઓલા પટેલ છે અમારે. અને આજમાં છે ને આવડા એમ કે સેલી વેલું શાક છે એટલે કે આવડું આ બાકી તો અનલિમિટેડ આવ્યા જ કરશે ધબધબાટીને બબાટી. હોંડિયા છે મસ્ત 200 કિલો આ 200 કિલો છે, 400 કિલો છે, 300 કિલો પાલવા કાટીનો ને ખાગાનો ને એનો ભાવ તો આયલા કરે ઓલા કેટલા કૈલાના 2 દીઠા 300 રૂપિયા. 2 દીઠાના 300 રૂપિયા છે. ને એમાં કહેલામાં શું છે ફેમિલી ખબર છે વધઘટ ભાવ થયા કરે એમાં ડિપેન્ડ ન હોય. મતલબ ગમે એ મચ્છીનો ભાવ વધે ઘટે એવું તો થાય ને થાય જ. ક્યારેક છે ને આવડાને સસ્તું મળતું હોય તો સસ્તું વેચે, મોંઘું મળતું હોય તો મોંઘું વેચે. એમાં એવું હોય બરાબર ને દિયાબેન? ચાલો તો આવી રીતનું શાક છે મસ્ત. ફેમિલી આપણે છે ને નક્કી કર્યું છે કે આ હોંડિયા લઈ જવાનું છે. ટાઈની હોંડિયા છે ને પીળો પટ્ટો આવે અને ટાઈની હોંડિયાની અંદર એક ખાસિયત એ આવે કે આમાં બોરડામાં છે ને રેતી હોય ને એ આ હોંડિયામાં ન હોય એટલે હોંડિયા ખાવાની મજા બહુ આવે. પછી આમે રેતી નથી, રેતી હોય ને તો અહીંયા ફૂલ કાળું થઈ ગયેલું એમાં રેતી હોય પણ રેતી નથી, અમે રેતી નથી. પણ આપણે આ લઈ જવાના છે ને આજમાં આ એમ કહે છે કે હું કહેતી ફોલીની રેસીપી બનાવી હતી કે સરસ ફોલેલા હોંડિયાની રેસીપી બનાવવાની છે તો એ તમને જોવા મળશે. તો એ હોંડિયા લેતા જઈ ઘરે. આ બાજુથી છે ને કોટડાથી રસ્તો આવે, પછી આ છે ને કરસાળથી રસ્તો આવે અને અહીંયા ઈકો બહાર પીડ્યો હોય અને અહીંયા વ્યસ્તા હોય. તો જેને લેવું હોય ને પગી જજો. બાકી હવે અમે જઈ ઘરે નાદીન બનાવીશું રેસીપી. ફેમિલી જો એક વાત એ સડી ગઈ તમે પાસે છે ને કોમેન્ટમાં કહેવો એટલા માટેથી હું કહી દઉં. જો એ છે ને ભાઈ ઘરનું શાક નથી લાવતા બરાબર, વેસે તો લાવીને વેસે છે. જેવું મળે ને જે પ્રકારનું મળે ને એ લાવે અને વેસો આવે. અમારા ગામમાં છે હંતર પરના. બાકી આપણે કાંઈ એડવર્ટાઈઝ કોઈ નહીં કરતા નથી, કાંઈ લેના દેના નથી. આપણે રોકડા પૈસા દીધા અને વિડીયો બનાવી જેને જે મનમાં આવતું હોય એ પ્રમાણે શાક લેવા જાજો. ન જાવ તો કાંઈ નહીં પણ બાકી સારું હોય તો આપણે ક્યારેક દેખાડીશું એમ. એટલા માટે ના વિડીયો બનાવ્યો ક્યારેક થોડોક નવીન લાગે ને તમને તે બધાને કહીશ તો જલ્દી જઈને રેસીપી બનાવીને તેવું આપણે આપશું. તો ફેમિલી આપણે વ્યવા છે ઘેરે ને હવે આપણે છે ને આને સાફ કરવાના છે તો આને આપણે છે ને ફોલવાના છે. તો આખા આપણે ફોલી નાખીએ પહેલા આને પછી આપણે બનાવી રેસીપી. કેવી રીતના ફોલવા અને ફોલેલા હોંડિયાની રેસીપી કેવી રીતની બનાવી એ તમને આજમાં દેખાડવામાં આવશે. હા પરફેક્ટ ને પાકો પહેલા તો આપણે છે ને જેસા તલાવેલ છે ને એટલે 2 પાણી આપણે આખા હોંડિયા ધોઈ નાખવાના છે. 2 પાણી ધોવાના આપણે અને ધન આખા હોય ને તાર ધોઈ નાખવાના. ધોઈને પછી કામ શરૂ કરવાનું છે. તો 2 પાણીએ ધોઈ લખી પેલા કા એક વખત કાઢી લખ્યું ને પાછા એક વખત ધોવું પછી પાછા દેખાડશું. તો ફેમિલી ગાઈસ 2 પાણીએ મસ્તીના ધોવાઈ જશે. પેલા આપણે માથું કાઢી નાખવાનું છે પછી છે ને આવી રીતના આપણે ફોલી નાખવાના. જો મસ્ત ફોલાઈ જાય અને કાસા હોય ને તારાથી સને ગાઈસ. અને આમાં છે ને રેતી બેતી એવું કઈ ન આવે. આમાં છે ને ઓલું આવે ઈંડાળ કા સાહેબ. તો આવી રીતની ઈંડાળ આવે તો આપણે છે ને ફોલો આવી રીતના બધા હોંડિયા ફોલી નાખવાના. ફોલતા જાવ અને વાતો કરતા જાવ તો લાલ હોંડિયા હોય ને એની ઘોડે ત્યાં હોંડિયું પણ ફોલાઈ જાય. અને આ ફોલાઈ જાય કેમ એના લીધે ફોલાઈ જાય તો યા બરફમાં નાખી દીધેલા હોય ને એટલે ફોલે છે. બાકી હાવ તાજા હોય ને તો આ ન ફોલે. તાજા હોય ને તો આ ન ફોલે. બરફમાં નખાઈ દેલા હોય ને એટલે ફોલાઈ જાય. અને તમારે ગમે એને હોંડિયા તાજા આવતા હોય અને તમને ફોલવાની ઈચ્છા થતી હોય તો પહેલા બરફમાં નાખજો કલાક 2 કલાક અને પછી ફોલવાનું શરૂ કરજો તો ફોલાશે. નકર બાકી તાજા હોંડિયા જીવતા હોંડિયા ફોલાય નહીં. એના ફોફા આવે ને એની અરે એનું માંસ ચોટી જાય એટલે માંસ છે ને આવી રીતનું આખું ન નીકળે, હાવ વિખાઈ જાય ને થૂથાઈ જાય. એટલા માટે થઈને તમારે સૌથી પહેલાં બરફમાં નાખવાના. બરફમાં નાખ્યા પછી ફોલવા રહેવાના. હે બરાબર ને? એમાં નેન્સી બેન જો આવી જાય હોંડિયા ફોલવા આવ્યો ને કાંઈ ફોલવા નહીં ભાઈ. અને બહુ કામ કરવું જોઈએ કા. દરિયાવાળાની છોકરી દરિયા જેવી હોય ને એની જેમ કે નહીં તું એમ જ કે ફોલવાનું છે હોંડિયા ફોલવાનું છે તારે લે બોલ ચાવી જાવ લીપા.
સરસ મસ્ત ફોલાઈ ગયા અને આવી રીતના હોંડિયા છે અને ટાઈની કહેવાય અને ઘણા ખરા પીળો પટોય કહેતા છે પણ આનું નામ સિરિયસલી ટાઈની હોંડિયો ટાઈની ઝીંગા એમ કહેવામાં આવે અને આવી રીતના હોંડિયા ફોલાઈ જાય પછી તમને મળીએ. અને બેન કાંઈ કા ફોલે રાખજો હો ને નોય કહેતો એમ ફોલવાનું છે એટલે નોય તો કહે નહીં તો ચાલો ફટાફટ ફોલાઈ જાય થોડા પછી દેખાડું કા ફેમિલી ગાઈસ આમ જોવો તમે એક નંબર ઝપ ઝપાટી બોલે છે ગાઈસ ભમ ભમાટી કયા કા ફોલાઈ જાય છે અને ફોલવાનું શરૂ છે એ હોંડિયામાં ઓલું રહી ગયો ટાંટીઓ ચાલો તો ફેમિલી ગાઈસ જલ્દી ફોલાય છે હવે એટલે રાહ તો ફેમિલી ગાઈસ આપણે મસ્તીના હોંડિયા ફોલાઈ જશે અને આપણે એવા રેસીપી બનાવો તો ચાલો રેસીપી બનાવવાનું કરી દઈએ શરૂ જોઈએ ગાઈસ મસાલો પણ બધો કટિંગ કરી નાખ્યો છે. મસાલો કટિંગ કરવામાં જો આપણે લીધી છે ડુંગળી પીસી નાખી છે. પછીનું આપણે લીધું છે લસણ, તો લસણ છે. પછી ટમેટાની ગ્રેવી બનાવી નાખેલી છે, ટમેટા છે. પછીનું છે આદુ, લીલા મરચાં અને લીલી હળદર. આ બધું આપણે કટિંગ કરી નાખ્યું છે અને હવે આપણે શરૂઆત કરી દઈએ રેસીપી બનાવવા માટે. પહેલાં આપણે લઈ લીધા ડાયરેક્ટ હોંડિયા તો આપણે નાખી દીધેલા છે. એમાં આપણે નાખી દેવાની છે ડુંગળી, પીસેલું લસણ, આદુ, લીલા મરચાં, લીલી હળદર. હવે નાખી દઈશું આપણે ટમેટા, પછી નાખી દઈશું આપણે નિમક, નાખી દઈશું આપણે થોડીક એવી હળદર, લીલી હળદર નાખીને એટલે આપણે થોડીક જ નાખીશું. ઓકે. પછી ધાણા જીરું આપણે વધારે નાખવાનું છે થોડું. નાખી દઈશું આપણે થોડુંક એવું આદુ લસણનું પેસ્ટ. હવે નાખી દઈશું આપણે આખું જીરું. પછી નાખી દઈશું આપણે ચિકન મસાલો. હવે આપણે બધું હલાવી નાખીશું. તમે બધા એમ કહો કે ટમેટા હું લેવા નહીં કે ટમેટા નહોતા નાખવાનું પણ ટમેટા નાખવાથી છે ને આ માટી છે ને કઠણ થઈ સવળ એટલે મસ્ત થઈ સુંદાય નહીં એમ. ખાટુંબરું હોય કે ખટુંબરું તો ખટુંબરાના લીધેથી ગમે એ વસ્તુ હોય ને તો તાત્કાલિક સુંદાય નહીં ને એવું થઈ જાય મતલબમાં સવળ એટલા માટે આપણે નાખ્યા છે ટમેટા અને આમને ઘડીક થોડુંક મિક્સ કરી દઈએ. પછી શું કરવાનું છે? પછી આપણે આને છે ને અડધી કલાક ઢાંકીને રહેવા દેવાનું છે. એવું છે. ચાલો ગાઈસ તો આપણે તમને દેખાડીએ ઘડી હલાવી લચીને પછી અડધી કલાક ઢાંકીને મૂકી દઈએ. તો ફેમિલી આપણે છે ને અડધી કલાક થઈ ગઈ છે. જો તમે જોઈ શકતો છો કલર પણ મસ્ત આવી ગયો હળદરનો. અને જો આવી રીતના આપણે અડધી કલાકે એટલે અડધી કલાક સુધી આ મસાલામાં રહેવા દીધા અને હવે આપણે એને પકાવવાના છે એટલે કે શેડવવાના છે. ચાલો તો કન્ટિન્યુ બતાવીએ હવે. તો સૌથી પહેલા મેક્સ્યું આપણે તવી બોલે તો બકડી તપેલું જે કહેતા હોય અને પછી આપણે મૂકી દીધું છે. એની અંદર એમાં નાખી દેવાનું છે આપણે તેલ. સરસ ગાઈસ એટલું તેલ નાખ્યું છે આપણે. તો ફેમિલી આપણું તેલ થોડું ગરમ થઈ ગયું છે અને હવે આપણે નાખી દેવાનો છે આ બધો મસાલો તેલમાં. મસાલો નથી હા પણ મસાલો જ કહેવાય ને કે શાક બધું આપણે છે ને નાખી દઈએ તેલમાં. તો તેલ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકતા છો. અરે વાહ બધી મિક્સી નખાઈ ગઈ છે આમાં અને હવે આપણે આને હલાવવાનું છે. તો આવી રીતનું છે ને આપણે આને તેલમાં છેડવાનું છે. આમાં આપણે પાણી નાખવાનું થતું નથી, પાણી જરીએ નાખવાનું નથી. આપણે આવી જ રીતના આમને તેલમાં છેડવાનું. તો ફેમિલી ગાઈસ હવે આવી રીતે છે ને છેડવા દેવાનું છે ને હલાવવા રાખવાનું છે. ઘડીક હલાવવાનું કારણ છે ખબર છે તળિયે દાજકો ન પડે અને તમે ઘડીક જ કરજે પછી તો થોડું આમ પાણી થઈ કે એટલે ન થાય દાજકો પડે. પછી તો આપણી ગ્રેવીનું પણ શાક બને છે મસ્ત જોરદાર. આજમાં તો કઈ ઘટે નહીં એવું. અને મરચું કેમ ન નાખ્યું તમને બધાને એમ થતું છે પણ મરચું નાખવાથી ત્યારે મરચું તેલમાં છે ને તાત્કાલિક બળી જાય અને શાક થઈ જાય તમારું કડવા જેવું. એટલા માટે તેને મરચું નાખ્યું નથી, લાલ મરચું આપણે હમણાં નથી નાખવાનું. મરચું જ્યારે નાખવાનું થશે ને તમે મેં કહેશું અને દેખાડશું. ઓકે તો કન્ટિન્યુ થોડીક સડવા દઈએ અને હલાવતું રહેવા નકર ચોટી જાય. તો ફેમિલી ગાઈસ ઘણું બધું પાણી થયું છે અને ઝીંગા છે ને સવડ થવા મળે. સવડ બોલે તો નાના બધું પાણી થઈ ગયું છે અને ઝીંગા પણ જોવા કેવા વાકડિયા થઈ જાય ને મસ્ત. ના અને તારે બોલવું હોય ને તો હું ન બોલું તો તું ન બોલા કાંઈક કે તારે બોલવું હું બોલું છે ને બોલવું તું બોલાય તમે બોલજો. તું બોલ. ફાઇનલી મિત્રો તો આવી રીતના આપણી શાક સડે છે.
હજી આપણે સડવા દેવાનું છે. બે ધીમો ગેસ રાખવાનું છે, ફૂલ ગેસ નથી કરવાનો. હવે આપણે ઢાંકી દઈશું અને સડવા દઈશું. તો ફેમિલી આપણે કેવાનું ઠાકેલું હતું ને હવે ખોલીએ. અરે વાહ, કેટલું પાણી થઈ ગયું કઈ જોયું. કેટલું પાણી છે? તો આ પાણી એનું શું ખબર છે, બરફ હોય કે બરફ, એ બરફનું પાણી શું છે. અને જો આવી રીતે હલાવતું રહેવાનું ઘડીક, અને ઘડીક પાછું ઢાંકીને સડવા દેવાનું. તો કન્ટિન્યુ આપણે સડવા દઈએ અને હજી પાછું હલાવીને ઢાંકી દેવાનું છે. બાકી બીજું કંઈ છે નહીં. આવી રીતે કરતું રહેવાનું. કા હા, એમ જ ને? પછી આપણે ઢાંકીને સડવા દેવાનું છે. ઓકે. અરે વાહ. તો ફેમિલી હવે ગેસ ખોલીએ આપણે. અરે વાહ, હલે પેલા. અને જો દાદ પકડી ગયો છે, હવે ભેગી ગઈ છે. કા હા, તો આવી રીતે આપણે જે આપેલું છે હવે નાખશું આની અંદર મરચું. હવે આપણે નાખી દેવાનું છે મરચું. હવે શું એટલું તેલ થઈ ગયું છે, તમે જોઈ આપતા છો. પાણી એમાં હતું એ બધું બળી ગયું. પણ જે ચોખ્ખા થઈ જાય દેખાતા, એટલે કે આપણા કાજુ. મેં કહ્યું મારા વાલા 2 કાજુ. તો જો તમારે છોકરાઓને ખવડાવવું હોય ને તો જો આવી રીતને ત્યાં કાઢી આપો અને ખાઈ આપો, કેમ કે આ સડી જશે મસ્ત. આપણે તો છોકરાઓ સાથે કાઢ્યું છે મોડું. હવે છે ને મોંડી આપણે હાવ સડી જાય. પાણી એમાં જે હતું એ બધું બળી ગયું છે. હવે તેલ છે ને, હવે આપણે નાખવાનું છે આની અંદર લાલ મરચું. હવે આપણે નાખી દઈશું લાલ મરચું. થોડુંક જ નાખજો કે તીખું હું ખાઈ નથી શકતો. બસ સાહેબ તીખું નથી ખાઈ એકતા ને એટલે મરચું નથી નાખવા દેતા. લાલ ન થાય તો હાલશે, ગમે એટલું તીખું હોય ને તો યાર લાલ ન થાય તો હાલશે, દેખાય નહીં સારું તો હાલશે. પણ બાકી છે સ્વાદ તો મચ્છીના શાકની અંદર હોય ને હોય જ. મચ્છી હોય ને એમાં સ્વાદ હોય, અને શાક મસાલો આપણે બધો નાખ્યો છે એમાં તો ભરપૂર સ્વાદ છે, કંઈ ઘટવાનો નથી. અને તોય લાલે પણ શું છે તમે જોઈ શકતા છો. બાકી વ્યવસ્થિત તમને દેખાડવાનું છે. લાલ કરીએ તો આમ જો અમારા ગરમીના સ્વેતરા નીકળી જાય. કા હા હા, તો ગાઈસ આવી રીતે જોવો બને છે મસ્ત. હવે છે ને જોરદાર પાક્યું જોવો પાક્યો સીરો ને. હા હો, જોરદાર. કાંઈ ઘટે નહીં ને એવું શાક બનવાનું છે આજે. કેમ કે આપણે રસાવાળું નથી બનાવવાનું, બાકી આવી જ રીતના રાખવાનું છે. ને આમને 2-5 મિનિટ હજી સડવા દેવું. આપણે મરચું નાખ્યું એ મિનિટથી 1.5 મિનિટ થઈ છે, આ તારે ખાવામાં બહુ જોરદાર લાગશે હો. અને હજી ઘડીક આપણે સડવા દેવું. કા ફાઇનલી મિત્રો આપણું શાક જો મસ્ત મજાનું સડી ગયું છે. તમે જોઈ શકતા છો જો આવી રીતનું કંઈક બન્યું છે જોરદાર. એક થોડો કે દાસકો પડે ને ત્યાં સુધી આપણે સડવા દેવાનું. મરચું નાખી પછી મરચું આપણું પાકી ગયું છે, જોરદાર બની ગયું છે શાક. તો તમે જોઈ શકતા છો ને હવે આપણે એમાં નાખી દેવાના છે લીલા ધાણા. તો લીલા ધાણા નાખી દઈએ. અને બાજ્યા હોય તો બાજ્યા ખાંડેલા નાખજો. હા રેડી ને? જો કેમ છે ગાઈસ, મેં ગેસ બંધ કરી દીધો, ખબર નહીં તો કે. તો ફેમિલી હવે આપણે નાખી દઈશું લીલા ધાણા. અરે વાહ, એ ગાઈસ કેમ લાગે? મસ્ત લાગે, મસ્ત લાગે. તો આવો અને સવા દે બાકી જોરદાર. હવે આ છે તમારે ભાતની અંદર એડ કરી દેવા, અને ભાતની અંદર એડ કરીને પછી ખાઈ જવાનું. બાકી તમે રોટલા રે ખાઈ શકો, રોટલી રે ખાઈ શકો, આમ કરીને આમાં ડાયરેક્ટ ફોલવા બલવાની કાંઈ ઝંઝટ નહીં. મસ્ત વાહ. મસાલો માટીમાં પણ ભળી જાય. હા, હો. જોરદાર શાક બન્યું છે. આવી રીતના તમે પણ બનાવજો અને આપણો વિડીયો પૂરો કરી દેજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.